તો આપણે બિપિનચંદ્રની મોડર્ન હિસ્ટ્રી આધુનિક ઇતિહાસની પુસ્તક જે છે એ જોઈ રહ્યા હતા. ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું કે મીર કાસિમ જે છે એને લપ થઈ ગઈ હતી કોની સાથે, તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે. મીર કાસિમ જે છે એણે ભારતીય વેપારીઓ જે છે, ભારતીય વેપારી એની ઉપરનો ટેક્સ જે છે, કર જે છે એ પણ રદ કરી નાખેલો હતો. પરંતુ ઈસ્ટ ઇન્ડિયા કંપનીવાળા એવું ઈચ્છતા હતા કે ભારતીય વેપારીઓ જે છે એની ઉપર ટેક્સ જે છે એ ફરીથી રીઇમ્પોઝ કરી દેવામાં આવે, ફરીથી લાદવામાં આવે. કેમ? કારણ કે તો જે છે એ ભારતીય વેપારીઓની વસ્તુ જે છે એ મોંઘી મળશે અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વસ્તુ સસ્તી મળશે, અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વસ્તુ જો સસ્તી મળશે તો બધા લોકો એ ખરીદશે. તો આવી બધી વસ્તુ હતી. અને જ્યારે મીર કાસિમનું એવું કહેવાનું થતું હતું કે હું આ જે ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એનો પપેટ એટલે કે એની કઠપુતળી શા માટે બનું? હું તો કે સોવરેન, સાર્વભૌમ, સ્વતંત્ર, ઇન્ડિપેન્ડન્ટ કિંગ, રાજા છું, તો હું શા માટે કોઈ બીજાના હાથની કઠપુતળી જે છે એ બની જાઉં? સત્તામાં હું છું તો બધા નિર્ણયો લેવાની શક્તિ પણ મારી છે કે હું નક્કી કરીશ કે મારે ક્યારે ટેક્સ કર લગાવો, ક્યારે ટેક્સ જે છે એ દૂર કરો. તો આવી બધી નાની નાની ઝઘડાઓ જે છે ચાલુ હતા. તો આ બધી વસ્તુના કારણે ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે છે એ મીર કાસિમને જે છે એ વારંવાર હરાઈ દીધો હતો નાની નાની બેટલ, નાના નાના યુદ્ધની અંદર. તો આ બધી જો અહીંયા કે મીર કાસિમ વોઝ ડિફીટેડ ઇન અ સિરીઝ ઓફ બેટલ, 1763ની અંદર નાની નાના યુદ્ધમાં હારી દીધો. તો પછી આવા કેસમાં મીર કાસિમ જે છે ને એ ભાગી અને જતો રહ્યો અવધની અંદર. અવધ ક્યાં છે? અવધવાળો વિસ્તાર. તો કે અવધવાળો વિસ્તાર યુપીની આજુબાજુનો વિસ્તાર જે છે એ અવધ જઈને જે એક અલાયન્સ એટલે કે એક જોડાણ બનાવ્યું કોની સાથે, તો કે સુજા ઉદ દૌલા સાથે. જો અહીંયા એક કન્ફ્યુઝન થવાનું નથી, આ સિરાજ ઉદ દૌલા નથી. સિરાજનું તો મૃત્યુ થઈ ગયું. સિરાજ ઉદ દૌલા જે છે એ બેંગાલનો હતો, જ્યારે અહીંયા બીજો વ્યક્તિ જે છે ને આ સુજા ઉદ દૌલા સાથે એક જે છે જોડાણ બનાવ્યું. આ સુજા ઉદ દૌલા કોણ હતો? તો કે સુજા ઉદ દૌલા અવધનો નવાબ હતો, અવધનો નવાબ. અને એ જ સમયે અહીંયા અવધની અંદર જે છે એ મુઘલ પણ આવેલો હતો. મુઘલ કયો મુઘલ? તો કે મુઘલ સમ્રાટ આવેલો હતો શાહ આલમ બીજો. તો આ ત્રણેય જણાએ જે છે એક એલાયન્સ એટલે કે એક જોડાણ બનાવ્યું. પહેલાં સમજો, મીર કાસિમ જે છે એ ક્યાં ગયો? તો કે મીર કાસિમ જે છે એ અવધ ગયો. તો અવધ ગયો તો અહીંયા અવધનો નવાબ તો હશે જ તે. તો અવધનો નવાબ કોણ હતો? તો અવધનો નવાબ હતો સુજા ઉદ દૌલા. અને સુજા ઉદ દૌલા અવધની અંદર બેઠો હતો. મીર કાસિમ ત્યાં પહોંચી ગયો અને અહીંયા ઓલરેડી પહેલેથી જ અહીંયા મુઘલ સમ્રાટ જે છે શાહ આલમ બીજો એ પણ હતો. એ તો ત્રણેય જણા ભેગા થયા. અને શાહ આલમ બીજો જે છે ને એ ત્યારે ફ્યુજિટિવ હતો. ફ્યુજિટિવ એટલે કે ભગોડો થઈ ગયો હતો. ભગોડો કેમ ભગોડો થઈ ગયો હતો? કારણ કે દિલ્હીની અંદર એને એવું લાગતું હતું કે મારી જાનને ખતરો છે, મને કોઈક મારશે, અથવા દિલ્હીની અંદર એને મજા નથી આવતી એટલે ત્યાંથી એ ભગોડો થઈ અને ક્યાં અવધ પહોંચી ગયો હતો. તો ત્રણેય જણા જે છે એ અવધ પહોંચી ગયા. અને તમને તો ખબર જ હશે, 3 તીગડા અને કામ બીગડા. તો હવે 3 જણાનું જે અલાયન્સ જોડાણ બનાવશે અને યુદ્ધનું એનું આગામ કરશે, પરંતુ કામ બગડી જશે, કારણ કે 3 તીગડા કામ બીગડા. ધ 3 એલાઇઝ ક્લેશ્ડ વિથ કંપનીઝ આર્મી. તો ત્રણેય જણાએ ભેગું થયું કે આપણે કંપની સામે જે છે એ યુદ્ધ કરીએ, અને કીધું કે આપણે કંપનીને જે છે એ કંઈક સબક શીખવાડવાનું કામ કરીએ. તો આ ત્રણેય જણાનું ભેગું અલાયન્સ એટલે કે જોડાણ હતું, અને એની સામે કંપની સામે લડવાનું એમને વિચાર્યું. અને મેદાન નક્કી કર્યું કે બક્સરની અંદર આપણે જે છે એ યુદ્ધ કરીશું. બક્સર ક્યાં છે? તો બક્સર જે છે ને એ પણ બેંગાલની અંદર જ આવેલું છે. પ્લાસી અને બક્સર આ બંને જગ્યા જે છે એ બેંગાલની અંદર જ આવેલી છે. તો આવા અમુક વાર જગ્યાવાળા પ્રશ્ન પૂછી જાય તો એ પણ યાદ રાખજો. એ તારીખ હતી 22 ઓક્ટોબર 1764ની. 22 ઓક્ટોબર 1764ની. તો આ જે છે યુદ્ધ થયું. અને આ યુદ્ધની અંદર ત્રણ જે છે કોણ ત્રણ? તો કે સુજા ઉદ દૌલા, મીર કાસિમ અને શાહ આલમ બીજો. આ ત્રણેયને જે છે એ કંપની હરાઈ દીધી. ત્રણેય એને કંપની હરાઈ દીધી. એટલે કે કંપની જે છે એ વિજેતા બની. તો હવે એક રીતે જોઈએ ને તો બક્સરનું યુદ્ધ થયું ને, બક્સરનું યુદ્ધ એ ઇતિહાસની અંદર ઘણું મહત્વનું છે. કારણ કે આપણે એ જોયું હતું કે જે પ્લાસીનું યુદ્ધ થયું હતું ને એ તો છળ કપટથી થયેલું હતું. એની અંદર કોઈ હકીકતમાં કોઈ યુદ્ધ નીતિ કે એવું કંઈ આપેલું નહીં. એ તો એક રીતે ડિપ્લોમેસી, કૂટનીતિનું એનું પરિણામ હતું. એટલે ઘણા બધા લોકો એવું માનતા હતા કે પ્લાસીનું યુદ્ધ એ એટલું બધું નિર્ણાયક છે. પરંતુ બક્સરના યુદ્ધમાં તો અંગ્રેજોએ એટલે કે કંપની એકસાથે 3 રાજાઓને હરાઈ દીધા. એટલે પછી આખા ભારતની અંદર કંપનીનો લોહો અથવા તો કંપનીની બોલબાલા વધી ગઈ. અને પછી ખબર પડી ગઈ કે ના, હવે કંપનીનું નામ લેવાય નહીં. કંપની એટલે કે એટલી ખતરનાક, એટલું મહત્ત્વનું, ઇન્ડિપેન્ડન્ટ અને ડિસિપ્લિનવાળું સૈન્ય ધરાવે છે કે એક સાથે 3 રાજાને પણ હરાવી શકવા માટે સક્ષમ છે. એટલે એક રીતે કંપનીની બોલબાલા અને કંપની જે છે એ મજબૂત બનવા લાગી. એટલે તો અંગ્રેજો વિશે એક વાત એવી પણ કહેવાય છે કે જો અંગ્રેજો પ્લાસીના યુદ્ધ પછી બીજું એકાદું યુદ્ધ જે છે એ હારી ગયા હોત, પ્લાસીના યુદ્ધ પછીનું યુદ્ધ જો અંગ્રેજો હારી ગયા હોત ને, તો પ્લાસીના યુદ્ધની જે જીત જે છે એનું કોઈ મહત્ત્વ ન રહી જાત. કેમ? કારણ કે પ્લાસીનું યુદ્ધ એ તો કૂટનીતિવાળું હતું, ડિપ્લોમસીવાળું અને છળકપટવાળું હતું. પરંતુ અંગ્રેજોએ જે છે બક્સરનું યુદ્ધ જીતી અને એ સાબિત કરી દીધું અથવા એ સ્થાપિત કરી દીધું કે હવે ભારતના જો કોઈ સક્સેસર, વારસદાર હોય અથવા સમગ્ર ભારત ઉપર જો કોઈ એક મહાન શક્તિ ઉભરી અને આવેલી હોય તો એ કોણ છે? ઈસ્ટ ઇન્ડિયા કંપની. અહીંથી એ પણ સાબિત થઈ ગયું. તો ટૂંકમાં અંગ્રેજોનો અહીંથી દબદબો જે છે, હકીકતમાં એવું કહી શકાય કે બેટલ ઓફ પ્લાસીનું યુદ્ધ થયું હતું ને ત્યારથી તો અંગ્રેજોએ ખાલી પાયો નાખ્યો.
આ પાયો નાખ્યો. પરંતુ જે બક્સરનું યુદ્ધ રહ્યું ને બક્સરનું યુદ્ધ ત્યારથી એમને આ પાયો જે છે એ મજબૂત બનાવ્યો. આ પાયો જે છે એને મજબૂત બનાવ્યો. તો આવા બધા કોન્સેપ્ટ જે છે તમારે યાદ રાખવાના. અને જો મેઇન્સમાં પૂછાય તો આ બધા પોઈન્ટ જે છે તમારે કનેક્ટ કરીને લખવાનું હોય. બાકી તો પ્રિલિમ્સમાં તો આવી બધું પૂછાય કે તારીખ શું હતી, કોની વચ્ચે હતું ને એ બધી વસ્તુ. ધીસ વોઝ વન ઓફ ધ મોસ્ટ ડિસિસિવ બેટલ ઓફ ધ ઇન્ડિયન હિસ્ટ્રી. ભારતીય ઇતિહાસની અંદર ભારતીય ઇતિહાસને જે છે એ બદલી નાખનારો અથવા ભવિષ્યમાં શું થશે, એ ભવિષ્યમાં કયા સમીકરણો કઈ રીતના બનશે એ નક્કી કરવાવાળું આ યુદ્ધ જે છે હતું. અને આના કારણે સુપિરિયોરિટી ઓફ ઇંગ્લિશ આર્મી, અંગ્રેજોની જે સુપિરિયોરિટી સર્વોચ્ચતા જે છે એ દેખાઈ ગઈ. અને એ પણ ખબર પડી ગઈ કે કમ્બાઇન્ડ આર્મી થઈને ભારતીય જે રાજાઓ જે છે ભારતીય રાજાઓ એ ભેગા થઈને પણ એને હરાવી શકતા નથી. અહીંયા બીજી વસ્તુ પણ તમારે જોવાની છે કે ભારતીય રાજાઓની અંદર 3 રાજા હતા. અને 3 રાજા તમે જુઓ ને તો ત્રણેય જે છે એ ઉત્તર ભારતના રાજા હતા. અને ત્રણેય ઉત્તર ભારતના રાજા ભેગા થઈને પણ અંગ્રેજોને હરાવી શકતા નથી. કારણ કે સમજો કે મીર કાસિમ એ અહીંયા બેંગાલનો હતો, અવધનો સુજાઉદ્દૌલા અને દિલ્હીનો જે છે શાહ આલમ. તો ત્રણેય ભેગા થઈને પણ એને હરાવી શકતા ન હતા. ઇટ ફર્મલી એસ્ટાબ્લિશ્ડ ધ બ્રિટિશ એઝ ધ માસ્ટર ઓફ ધ બેંગાલ. અને અહીંથી સાબિત થઈ ગયું કે બંગાળના ઓરિજિનલ માસ્ટર માલિક જે છે એ અંગ્રેજો છે. બિહાર અને ઓડિશા જે છે એ પણ એમની અંતર્ગત આવી ગયો. અને હવે અવધ જે છે અવધને એણે હરાવી દીધું. એટલે અવધ પણ હવે એમની દયાની નીચે આવી ગયો. અંગ્રેજો અત્યારે હવે એમને અવધને તો હરાવી દીધું, તો હવે જો અવધને પણ એ પોતાની અંદર મિક્સ કરી શકે અથવા પોતાની અંદર જોડાણ કરી શકે, પણ એનેક્સ કરી શકે પરંતુ અંગ્રેજો જે છે એ અવધને એનેક્સ કરશે નહીં, પોતાની અંદર જોડશે નહીં. કેમ? એની બદલે અવધ જે છે ને એને બફર સ્ટેટના સ્વરૂપમાં કન્વર્ટ કરશે. બફર સ્ટેટ હોવું ખૂબ જરૂરી છે. બફર સ્ટેટની અંદર કન્વર્ટ કરશે. સમજો બફર સ્ટેટને આપણે અત્યારના સંદર્ભમાં 2022 અત્યારના સંદર્ભની અંદર સમજીએ તો અત્યારે તમને ખબર છે કે નેપાળ અને ભૂતાન જે છે ને એ ભારત અને ચીનની વચ્ચેનું બફર સ્ટેટ છે. તો આવા ઘણા બધા જ વિશ્વના બધા જ દેશોની અંદર આવા અલગ અલગ બફર સ્ટેટ જે છે એ આવેલા હોય. જેમ કે મોંગોલિયા જે છે ને એ ચીન અને રશિયાની વચ્ચેનું જે છે એ બફર સ્ટેટ છે. અત્યારે રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલે છે. તો તમને ખ્યાલ હશે કે યુક્રેન જે છે ને એ હકીકતમાં રશિયા અને જે નાટો અથવા યુરોપના જે બધા દેશો, યુરોપ અને અમેરિકાના જે બધા દેશો એની વચ્ચે યુક્રેન જે છે ને એ શું છે તો કે એ બફર સ્ટેટનું કામ કરતું હતું. પરંતુ યુક્રેને જે છે એ નાટોમાં જોડાવાની કોશિશ કરી. એટલે આ બફર સ્ટેટ જે છે એ હવે શું થયું તો કે એક પક્ષ તરફ ઝૂકી ગયું. એના કારણે રશિયા જે છે એને ખતરો મહેસૂસ થયો. એટલે એણે યુક્રેન ઉપર જે છે એ એટેક કરી દીધો. તો મહત્વની વસ્તુ શું છે કે બફર સ્ટેટ હોવું જરૂરી છે. આવી બધી જગ્યાએ બફર સ્ટેટ હશે તો શું થશે, ડાયરેક્ટ જે છે એ હુમલો થશે નહીં. જેમ કે સમજો કે ચીન અને ભારતની વચ્ચે નેપાળ અને ભૂતાન જે છે એ બફર સ્ટેટ હોવાથી શું થાય કે ડાયરેક્ટ એટેક ન થઈ શકે. આ વચ્ચે એક રીતે બોર્ડર જેવું અથવા તો વચ્ચે જે છે એ આ સીલિંગ જેવું જે છે એ કામ કરતા હોય છે. તો અવધને શું કરી નાખ્યું, અવધને એક રીતે બફર સ્ટેટ બનાવી દીધું. આ સમયે રોબર્ટ ક્લાઇવ હતો. તો રોબર્ટ ક્લાઇવ જે છે એ ફરીથી બંગાળની અંદર જતો રહ્યો 1765ની અંદર. અને એ ત્યારે એનો ગવર્નર હતો. ડિસાઇડેડ ટુ સીઝ ધ ચાન્સ ઓફ પાવર ઇન બેંગાલ એન્ડ ટુ ગ્રેજ્યુઅલી ટ્રાન્સફર ધ ઓથોરિટી ઓફ ગવર્મેન્ટ ફ્રોમ નવાબ ટુ ધ કંપની. અને હવે તો આ રોબર્ટ ક્લાઇવે જે છે ને એ કંપનીના હસ્તગત સંપૂર્ણ બંગાળની સમગ્ર સરકાર જે છે અથવા બંગાળનું બધું જ શાસન જે છે એ હવે કંપનીના નામે જ કરી નાખ્યું. અત્યાર સુધી તો કંપની જે છે એ ઇનડાયરેક્ટલી જે છે એ વહીવટ કરતી હતી, નવાબને એને રાખતી હતી. પરંતુ હવે કીધું કે ના આપણે નવાબ કંઈ નથી રાખવું, હવે આપણે ડાયરેક્ટ જ બની જઈએ. તો રોબર્ટ ક્લાઇવે ડાયરેક્ટ કંપનીના હસ્તક જ બધું શાસન જે છે લઈ લીધું. 1763ની અંદર બ્રિટિશ જે છે રિસ્ટોર્ડ મીર જાફર એઝ નવાબ. 1763ની અંદર ફરીથી મીર જાફરને ફરીથી જે છે એ બ્રિટિશરોએ બંગાળનો નવાબ બનાવ્યો. એન્ડ કલેક્ટેડ હ્યુજ સમ્સ ફોર ધ કંપની. અને આ મીર જાફર પાસેથી કંપનીએ ઘણા બધા પૈસા પડાયા અને કંપનીના ઉચ્ચ અધિકારીઓ હાઈ ઓફિશિયલે પણ ઘણા બધા પૈસા પડાયા. તમને એવું લાગે મીર જાફરને નવાબ બનાવ્યો તો પૈસા કેમ પડાય? તો પૈસા કોના નામે પડાય છે તો કે વોર કોમ્પેન્સેશન એટલે કે યુદ્ધના વળતર સ્વરૂપે. આ ભાઈ કંપનીવાળે કહી દીધું હોય કે અમારી કંપનીના ઘણા બધા રિસોર્સિસ સંસાધનો જે છે એનો ખર્ચ થયો અને યુદ્ધ તો કે તમે કર્યું હતું, તો એ બધાના નામે જે છે આ પૈસા પડ્યા. મીર જાફરના મૃત્યુ પછી તે પ્લેસ્ડ હિઝ સેકન્ડ સન નિઝામ ઉદ્દૌલા ઓન ધ થ્રોન. પછી થ્રોન એટલે કે રાજ સિંહાસન ઉપર નિઝામ ઉદ્દૌલા જે છે એને બેસાડી દીધો. અને એઝ અ રિવાર્ડ મેડ હિમ સાઇન અ ન્યૂ ટ્રીટી. અને એના રિવાર્ડ સ્વરૂપે કંપની એની સાથે પણ એક નવી સંધિ કરી નાખી 20 ફેબ્રુઆરી 1765ની અંદર. આ ટ્રીટીના માધ્યમથી નવાબ જે છે ડિસબેન્ડ એટલે કે પ્રતિબંધ મૂકવામાં આવ્યો મોસ્ટ ઓફ હિઝ આર્મીસ. આ નવી સંધિથી જે છે એ બંગાળના નવાબે હવે પોતાની જે આર્મી હતી ને, સૈન્ય હતું ને, એને ત્યાગી દીધું. એન્ડ ટુ એડમિનિસ્ટર બેંગાલ થ્રુ અ ડેપ્યુટી સુબેદાર. અને કીધું કે હવે બંગાળનું એડમિનિસ્ટ્રેશન વહીવટ જે છે એ ડેપ્યુટી સુબેદાર ઉપસુબેદાર દ્વારા કરવામાં આવશે. અને આ જે ડેપ્યુટી સુબેદાર ઉપસુબેદાર જે છે ને એને નોમિનેટ કરશે, એની નિમણૂક કોણ કરશે? કંપની કરશે. કંપની જેને કહીને કે આને ડેપ્યુટી સુબેદાર બનાવી નાખો તો એ એને બનાવી દેશે. તો હવે સમજો કે આના કારણે કંપનીનો જે
ડોમિનન્સ, પ્રભુત્વ અથવા કંપનીનો જે જજ્બો જે છે એ વધશે કે ઘટશે? તો કે ઓબ્વિયસલી વાત છે કે એ તો વધશે, કંપનીનો પાવર જે છે એ વધશે, એનું ડોમિનન્સ પણ વધશે. એન્ડ વુ કુડ નોટ બી ડિસમિસ્ડ વિધાઉટ ઇટ્સ અપ્રુવલ. અહીંયા એ પણ કહી દીધું અને બીજું એ પણ કીધું કે આ જે ડેપ્યુટી સુબેદાર જે છે ને એની નિમણૂક કંપની જેને કહીને એને કરવાની, અને કંપનીની પરવાનગી વગર એને કાઢી પણ ન શકાય. જો એને ડિસમિસ કરવો હોય, એને ડેપ્યુટી સુબેદારને કાઢવો હોય ને તો પણ કંપનીની મંજૂરીની જરૂર પડે. ધ કંપની થસ ગેઇન્ડ સુપ્રીમ કંટ્રોલ ઓવર ધ એડમિનિસ્ટ્રેશન ઓફ બેંગાલ. આના કારણે બંગાળ ઉપર કંપનીનું સંપૂર્ણપણે 100% એડમિનિસ્ટ્રેશનની અંદર સંપૂર્ણપણે કંપનીનો હાથ આવી ગયો. નિઝામત, જેને એડમિનિસ્ટ્રેશન તે એની લોકલ ભાષામાં શું કહેતા હતા? નિઝામત, એટલે કે આનું વહીવટી તંત્ર. બંગાળની કાઉન્સિલ જે હતા, બંગાળની કાઉન્સિલ, એના સભ્યો જે છે એ કંપનીના જ હતા. વન્સ અગેઇન એક્સટ્રેક્ટેડ નિયરલી 15 લાખ રૂપીસ ફ્રોમ ધ ન્યૂ નવાબ. અને કંપનીના ઓફિસરોએ ફરીથી 15 લાખ જેટલા રૂપિયા લઈ લીધા. ફ્રોમ શાહ આલમ ટુ. હવે સમજો, શાહ આલમ બીજો કોણ છે? તો શાહ આલમ બીજો જે છે એ મુઘલ એમ્પેરર, મુઘલ સમ્રાટ છે. વુ વોઝ ધ ટાઇટ્યુલર હેડ ઓફ ધ મુઘલ એમ્પાયર. એ એક રીતે માત્ર નામનો મુઘલ સમ્રાટ રહેલો હતો, બાકી હવે સમ્રાટ જેવું કંઈ રહેલું ન હતું, કારણ કે મુઘલ જે છે એમની શક્તિ પણ પડતી થયેલી હતી. તો કંપનીએ શું કરેલું? કંપનીએ આ શાહ આલમ પાસેથી દીવાની અધિકાર લઈ લીધા. દીવાની અધિકાર કોના? દીવાની અધિકાર એટલે કે રાઇટ ટુ કલેક્ટ રેવન્યુ, એટલે કે મહેસૂલ ઉઘરાવાના અધિકાર લઈ લીધા. કોની પાસેથી? તો કે બેંગાલ, બિહાર અને ઓડિશા પાસેથી. આ બધું જે છે ને એ સમજો 1764ની અંદર થયેલું હતું બેટલ ઓફ બક્સર, એટલે કે બક્સરનું યુદ્ધ થયેલું હતું. અને એના એક વર્ષ પછી એટલે કે 1765ની અંદર એક થયેલું હતું ટ્રીટી ઓફ અલ્હાબાદ. ટ્રીટી ઓફ અલ્હાબાદ. આ અલ્હાબાદની સંધિ અંતર્ગત શું કર્યું? તો સમજો અહીંયા તમે, અલ્હાબાદની સંધિ અંતર્ગત આ જે કંપની જે છે ને, કંપની આ અલ્હાબાદની સંધિ અંતર્ગત એમને 3 અલગ અલગ લોકો સાથે અલગ અલગ વસ્તુ કરી. 3 અલગ અલગ લોકો એટલે કયા? તો કે જે બંગાળનો નવાબ હતો મીર કાસિમ, એની હારે, પછી જે સુજાઉદ્દૌલા હતો અવધનો, એની સાથે અલગ વાત કરી, અને આજે દિલ્હીનો જે હતો મુઘલ સમ્રાટ, એની સાથે અલગ અલગ વસ્તુ કરી. ત્રણેય પાસેથી અલગ અલગ વસ્તુ લીધી. કોના અંતર્ગત? 1765ની ટ્રીટી ઓફ અલ્હાબાદની સંધિ અંતર્ગત. તો એમાં પહેલી વાત કરીએ કે દિલ્હીનો જે હતો મુઘલ સમ્રાટ શાહ આલમ બીજો, એની પાસેથી એમને નક્કી કર્યું, અંગ્રેજોએ શાહ આલમ પાસેથી એવું લખાવી લીધું કે બંગાળ, બિહાર અને ઓડિશાના દીવાની અધિકારો, એટલે કે મહેસૂલ ઉઘરાવાના અધિકાર જે છે એ હવે અમને મળી જશે. એ એની પાસેથી લખાઈ લીધા. ઘણી બધી વાર આ પ્રશ્ન જે છે ને એ પૂછાઈ ગયો છે કે બંગાળ, બિહાર અને ઓડિશામાંથી મહેસૂલ ઉઘરાવાના અધિકારો અંગ્રેજોએ કોની પાસેથી મેળવેલા હતા? તો નીચે ઓપ્શન આપેલો હોય મીર જાફર, મીર કાસિમ, પછી સુજાઉદ્દૌલા, સિરાજઉદ્દૌલા અને શાહ આલમ બીજો. તો આવા અલગ અલગ ઓપ્શન જે છે એ આપેલો હોય. તો એનો જવાબ જે છે ને શાહ આલમ બીજો આવે. બધાને એવું લાગે કે ભાઈ આ બધી વસ્તુ તો બેટલ ઓફ બક્સર, એટલે કે બક્સરના યુદ્ધ પછી થઈ હતી, અને બક્સરના યુદ્ધની અંદર તો જે છે એ આ મીર કાસિમ જે છે, અથવા તો આ મીર કાસિમ જે છે એ અને મીર જાફરને એ બધા જે છે એની સાથે જોડાયેલા હતા. પરંતુ એ જવાબ આવતો નથી. જવાબ એનો શું આવે કે ભાઈ મુઘલ એમ્પાયર પાસેથી આલે. તમે અહીંયા બીજી પણ મહત્ત્વની વસ્તુ સમજી શકો છો. કોઈપણ જગ્યાએથી જમીનના મહેસૂલ ઉઘરાવવાનો અધિકાર એ તો મુઘલ જ આપી શકે ને. કેમ? કારણ કે બંગાળ જે છે, બંગાળ એ પણ કાંઈ 100% સ્વતંત્ર તો નહોતું થઈ ગયું ને. બંગાળ જ્યારે અહીંયા સિરાજઉદ્દૌલા હતો, એની પછી મીર જાફર આવ્યો, એની પછી મીર કાસમ આવ્યો, આ બધા જે અલગ અલગ લોકો આવ્યા, તો એ બધા લોકો પણ એક રીતે મુઘલ અંતર્ગત જ તો કામ કરતા હતા ને. તો પછી જે પરમિશન આપવાનું કામ, મેઇન સોવરેનિટી, સાર્વભૌમત્વ એ કોને મળેલું હતું? એ તો મુઘલને જ મળેલું હતું. એટલે અંગ્રેજોને પણ આ દીવાની અધિકારો આપવાનું કામ જે છે એ મુઘલ જ કરી શકે. એ કાંઈ બંગાળનો રાજા જે છે એ ન કરી શકે. એ તો શું હતો? એ તો એક રીતે અધીન તરીકેનું કામ કરતો હતો. એ તો એક રીતે સબસિડરી હતો. બરાબર? તો મેઇન આ પોઈન્ટ જે છે એ કન્ફ્યુઝનવાળો છે, તમારે યાદ રાખવાનું છે. અને અહીંયા તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. થસ ઇટ્સ કંટ્રોલ ઓવર બેંગાલ વોઝ લીગલાઇઝડ. તો આના કારણે કંપનીનો કંટ્રોલ જે બેંગાલ ઉપર હતો એ લીગલ, કાયદાકીય રીતે પણ હવે એમને સર્વ સ્વીકૃતિ મળી ગઈ. કેમ? કારણ કે આજે શાહ આલમ બીજો જે છે એને તો હવે એને લેખિતમાં કહી દીધું કે તમે બંગાળ, બિહાર અને ઓડિશા જે છે ને ત્યાંના એનો ટેક્સ, રેવન્યુ, મહેસૂલ જે છે એ ઉઘરાવી શકો છો. અને એક રીતે આ ત્રણેય પ્રદેશ જે છે એ ભારતીય ઇન્ડિયન પ્રોવિન્સીસ એના પ્રોસ્પરસ, એટલે કે ખૂબ જ સમૃદ્ધ પ્રદેશો હતા. સમૃદ્ધ પ્રદેશો હતા એટલે આના કારણે શું થયું? હવે કંપની પાસે પૈસા આવવાનું ચાલુ થઈ જશે. આની એક બીજું સિગ્નિફિકન્સ, આનું એક બીજું પણ મહત્વ હતું. અહીં તમે સમજો, અત્યાર સુધી જે કંપની જે છે ને એ વેપાર કરતી હતી, ટ્રેડ કરતી હતી, પરંતુ આ વેપાર માટે અમુક પ્રકારનું કેપિટલ જોઈએ. પહેલાં અમુક પ્રકારના પૈસા રોકાણ કરવા પડે, પહેલાં અમુક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. તો અત્યાર સુધી એ કંપનીએ આ કેપિટલ, એટલે કે આ પૈસા, આ મૂડી, આ રોકાણ જે છે એ પોતાના દેશમાંથી, ઇંગ્લેન્ડમાંથી મંગાવવું પડતું હતું. પરંતુ હવે એમને જે છે એ આ રોકાણ, આ
પૈસા ઇન્વેસ્ટમેન્ટ ઇંગ્લેન્ડમાંથી નહીં મંગાવવું પડે, પરંતુ અહીંથી ભારતમાંથી એને મળી જશે. તમને એવું લાગે ભારતમાંથી કેમ મળશે? કારણ કે બંગાળ, બિહાર અને ઓડિશા હવે ત્રણેય જગ્યાએથી એ મહેસૂલ ઉઘરાવશે, તો એના પૈસા રૂપિયા રોકડા જે છે ડાયરેક્ટ જ મળી જશે, અને એ જ પૈસા એ જ રૂપિયા જે છે ડાયરેક્ટ પોતાના બિઝનેસ, વેપાર, ધંધાની અંદર એ ઇન્વેસ્ટ કરી દેશે. તો આ પણ એનું એક સિગ્નિફિકન્સ હતું, આ તમારે લખવું પડે. તો હવે આ અલ્હાબાદની સંધિ અંતર્ગત આપણે જોયું કે બંગાળ, બિહાર અને ઓડિશાની જે રેવન્યુ કલેક્ટ કરવાની જે સત્તા હતી એ શાહ આલમ બીજાએ અંગ્રેજોને આપી દીધી. તો એના બદલામાં અંગ્રેજોએ શાહ આલમ બીજાને શું આપ્યું? તો એના બદલામાં અંગ્રેજોએ શાહ આલમ બીજાને 26 મિલિયન રૂપિયા આપ્યા, 26 મિલિયન રૂપિયા. અને આ ઉપરાંત કારા અને અલ્હાબાદનો જે પ્રદેશ હતો, અથવા કોરા અને અલ્હાબાદનો જે પ્રદેશ હતો એ આપી દીધો. કોરા અને અલ્હાબાદનો પ્રદેશ જે છે એ આપી દીધો. અને અંગ્રેજોએ જે છે એ શાહ આલમ બીજાને શું કીધું કે હવે ભાઈ તારે આ અલ્હાબાદની અંદર જ રહેવાનું. કેમ? કારણ કે દિલ્હીની અંદર તો આમે તે એને ખતરો હતો, એની જાનને ખતરો હતો. એટલે તો જે શાહ આલમ બીજો જે છે એ દિલ્હીથી ભાગીને ક્યાં પહોંચી ગયો હતો? દિલ્હીથી ભાગીને જે છે એ અવધ પહોંચી ગયો હતો. ભગોડો જે છે થઈ ગયો હતો. પરંતુ તો હવે 26 મિલિયન રૂપિયા આપ્યા આ રેવન્યુ ઉઘરાવવા માટેની પરમિશનને એ બધું લઈ લીધું, અને કીધું કે ભાઈ શાહ આલમ બીજા હવે તારે જે છે ને એ અલ્હાબાદની અંદર રહેવાનું. એટલે અલ્હાબાદની અંદર એક રીતે એ જેલમાં રહેતો હોય એ પ્રકારનું રહેતો હતો, બરાબર. અને 6 વર્ષ સુધી જે છે એ અહીંયા રહ્યો. હવે અહીંયા બીજો પ્રશ્ન થાય કે ભાઈ આ અલ્હાબાદ જે છે, અલ્હાબાદ એ અંગ્રેજો પાસે કઈ રીતે આવ્યું? એ અંગ્રેજો પાસે આવ્યું કઈ રીતે? તો અહીંયા પણ એક ગેમ જે છે એ સમજવા જેવી છે. અલ્હાબાદ જે છે એ અંગ્રેજો પાસે હતું જ નહીં. તો તમને એવું લાગે તો અંગ્રેજો પાસે હતું નહીં, તો અંગ્રેજોએ ડાયરેક્ટ આ શાહ આલમ બીજાને કઈ રીતે આપી દીધું? તો એ પણ અહીંયા ગેમ સમજવાની વસ્તુ છે. એ શું છે કે આ અલ્હાબાદ જે છે ને એ અંગ્રેજો પાસે નહોતું, પરંતુ અંગ્રેજોએ જે સુજા-ઉદ-દૌલા હતો ને એની પાસેથી લઈ લીધું. મેં તમને હમણાં વાત કરી કે આજે ટ્રીટી ઓફ અલ્હાબાદની સંધિ થયેલી હતી, તો એ 3 અલગ અલગ લોકો સાથે કરેલી હતી. આ મીર કાસિમ સાથે, પછી આજે અવધનો જે હતો સુજા-ઉદ-દૌલા એની સાથે, અને આજે બંગાળનો અને આજે દિલ્હીનો જે શાહ આલમ બીજો હતો એની સાથે. તો શાહ આલમ બીજાને એમ કીધું કે અમે તને જે છે અલ્હાબાદ આપીએ છીએ. તો અલ્હાબાદ તો અંગ્રેજો પાસે નહોતું, તો એ ક્યાંથી આપ્યું? તો એ આ અવધ પાસેથી લઈ લીધું, સુજા-ઉદ-દૌલા પાસેથી લીધું. સુજા-ઉદ-દૌલાને એમ કીધું કે તું અમને અલ્હાબાદ દઈ દે, અને એ અલ્હાબાદ એની પાસેથી લઈ અને દિલ્હીનો જે છે એ શાહ આલમ બીજાને આપી દીધું, બરાબર. તો આ ગેમ સમજવાની છે. The Nawab of Awadh, Suja-ud-Daula was made to pay war indemnity of 5 billion rupees to the company. અને કંપનીએ જે સુજા-ઉદ-દૌલા સાથે પણ એવી સંધિ કરી, અલ્હાબાદની સંધિ અંતર્ગત એવું નક્કી કર્યું કે તમે જે છે એ 5 મિલિયન એટલે કે 50 લાખ રૂપિયા જે છે આપી દો. કારણ કે કંપનીને આ એક તો યુદ્ધ તમે પરબારું કર્યું, અને યુદ્ધના કારણે કંપનીને આટલું નુકસાન થયું છે, એટલે કે વોર ઇન્ડેમનિટી જે છે એ તમારે ભરવું પડશે. તો આના કારણે જે છે એ અવધને એક રીતે શાંતિ થઈ ગઈ કે બરાબર, સારું હાલો હવે મારે શાંતિ થઈ ગઈ. કેમ? કારણ કે અવધને આ સુજા-ઉદ-દૌલાને એવું લાગતું હતું કે આ કંપની જે છે ને ઈસ્ટ ઇન્ડિયા કંપની એ તો માત્ર અને માત્ર ટ્રેડિંગ બોડી, વેપાર કરવાવાળી કંપની છે, અને આમે ત્યાં હવે મારે એની હારે શું થઈ ગયું? તો કે સંધિ થઈ ગઈ. તો હવે અવધને એવું લાગ્યું કે હવે તો મારા ખાલી 2 જ દુશ્મનો છે. કોણ? તો કે મરાઠા અને અફઘાન. હવે મારે આ અંગ્રેજોથી કંઈ ડરવાની જરૂર નથી, કારણ કે અંગ્રેજો હારે તો હવે મારે મિત્રતા થઈ ગઈ છે. એટલે હવે એ પોતાના સાચા દુશ્મન જે છે એ મરાઠા અને અફઘાનને તે માનતો હતો. પરંતુ આ એક એની અવધની સૌથી મોટી ભૂલ સાબિત થશે. અવધની તે અને સમગ્ર દેશની પણ આ જે છે એ સૌથી મોટી ભૂલ થશે, કારણ કે અંગ્રેજો હકીકતમાં ટ્રેડિંગ બોડી ન હતા, એ ધીમે ધીમે શું બનતા હતા? રાજ કરવા માટે આગળ ને આગળ જે છે આવતા જતા હતા. આ બધું થઈ અને અંગ્રેજોએ પોતાનો પાવરનું કોન્સોલિડેશન કર્યું અને એક્વાઇઝેશન કર્યું. સમગ્ર પાવર જે છે સત્તા એ બંગાળની અંદર જે છે એ મેળવી લીધી, અને એને વધુ અને વધુ મજબૂત કર્યું. અને આના કારણે અવધ જે છે હવે બફર સ્ટેટ બની ગયું. કોની વચ્ચે? તો કે અંગ્રેજોની વચ્ચે અને મરાઠાની વચ્ચે, બરાબર. તો આવી બધી. તો આજે ટ્રીટી ઓફ અલ્હાબાદ જે છે એના અંતર્ગત 2-3 મહત્વની વસ્તુ થઈ હતી. પહેલી વસ્તુ તો શું કે અલ્હાબાદ જે છે એ લઈ લીધું હતું. કોને? અંગ્રેજોએ. કોની પાસેથી? તો કે આ અલ્હાબાદ જે છે ને એ અવધના જે સુજા-ઉદ-દૌલા જે છે એની પાસેથી લઈ લીધું હતું. અને આ અલ્હાબાદ કોને આપી દીધેલું? તો આ અલ્હાબાદ જે છે એ શાહ આલમ બીજાને આપી દીધેલું હતું. અને શાહ આલમ બીજો જે છે, એની પાસેથી બંગાળ, બિહાર અને ઓડિશાની જે છે એ મહેસૂલ ઉઘરાવવાની સત્તા જે છે લઈ લીધી હતી. આ ઉપરાંત જે અવધનો જે સુજા-ઉદ-દૌલા જે છે, એની સાથે પણ એક રીતનું અલાયન્સ, જોડાણ જે છે એ બનાવી દીધું હતું. અને જોડાણ બનાવીને એવું કીધું હતું કે અમે જે છે એ તમારી મદદ કરીશું. અને આજે અલ્હાબાદનો જે હતો અવધનો જે હતો સુજા-ઉદ-દૌલા એની પાસેથી પૈસા પણ લઈ લીધેલા હતા યુદ્ધના નામ ઉપર. તો આ 2-3 વસ્તુ જે છે એ તમારે યાદ રાખવાની છે. તો હવે આજ માટે આટલું રાખીએ. બાકી આગળનો આપણો જે ટોપિક જે છે એ ડ્યુઅલ ગવર્નન્સ અથવા ડ્યુઅલ એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ ઇન બંગાળની અંદર દ્વિમુખી પદ્ધતિ જે છે એ કઈ રીતે ચાલતી હતી એના વિશે આપણે ચર્ચા કરીશું, પરંતુ એ આવતીકાલે.